હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 9, હાઇડ્રોજન. હાઇડ્રોજન H. પૃથ્વી ઉપર મળતા વિપુલ પ્રમાણમાં, એટલે વધુ પ્રમાણમાં જે તત્વો ગણી શકો એમાંનું એક. આખા બ્રહ્માંડમાં લ્યો તો પણ સૌથી વધુ મળી આવતું તત્વ. એટલે મળવાની દ્રષ્ટિએ તો બીજા કરતાં અલગ પડ્યું, પણ વર્તણૂકની દ્રષ્ટિએ પણ એકદમ અજોડ કહી શકાય એવું તત્વ. આવર્ત કોષ્ટકનું પહેલું વહેલું તત્વ એટલે હાઇડ્રોજન. સામાન્ય રીતે બધા ગ્રહો ઉપર પરમાણુ રૂપે મળે H. આપણો એક જ પ્લેનેટ ગ્રહ એવો છે જ્યાં H2 અણુ રૂપે મળે છે. H પરમાણુ રૂપે નહીં, અણુ રૂપે મળે H2. બરાબર. બંધારણ એકદમ સાદું. H એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન ધરાવે, વાત પૂરી. જાજી કક્ષકો કઈ કક્ષકમાં જાય ને આવે ને કંઈ લપ નહીં, બહુ સિમ્પલ બંધારણ. કેન્દ્રમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ફરતો ફરે, બીજું કંઈ જ નહીં. બહુ સિમ્પલ બંધારણ કહી શકો, કહેવાય કે નહીં? એ સિવાય બીજી એક એની મોટી ખાસિયત છે, ભવિષ્યનો ઉર્જાનો સ્ત્રોત. પૃથ્વી ઉપર ભવિષ્યમાં અન્ય ઉર્જાઓના સ્ત્રોત જ્યારે તકલીફમાં મુકાઈ જાય, પેટ્રોલ ડીઝલ જેવા, તો એક ભવિષ્યનો સારો એવો ઉર્જાનો સ્ત્રોત કહી શકો એવું તત્વ. હાઇડ્રોજનમાં કદાચ સંશોધકોની એટલો રસ પડ્યો નહીં હોય જેટલો હવે પડી રહ્યો છે. એનું કારણ છે કે ઉર્જાનો ભવિષ્યનો સ્ત્રોત એટલે બધાને રસ પડે જ. રસ પડે એવી બાબત જ છે. તો હાઇડ્રોજન વિશે ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. સારું એવું એટલા માટે જ એક અલગ ચેપ્ટર આખું થઈ ગયું ખાલી હાઇડ્રોજનનું. આવું એક એક તત્વોનું ચેપ્ટર ભણી તો આપણે 125 ચેપ્ટર તો તત્વોના થઈ જાય, પણ બધા માટે નથી. આ એક સ્પેશિયલ છે એટલે એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી છે. બરાબર. સૌથી પહેલી વાત, હાઇડ્રોજનથી માની લ્યો કે ઉર્જા મેળવે. આપણે જે અત્યારે LPG ગેસ આપી છે ને એ રીતે ઘરે ઘરે શું આપી દેવાનું? હાઇડ્રોજન ગેસ. અને બળતણ કોષ નામનું સાધન સવે વસાવી લે. આ સાધન ટૂંકમાં એવી જાદુઈ પેટી છે. એપોલો યાનમાં વપરાણું હતું. 2005માં આનો પાયલોટ પ્રોજેક્ટ ઇન્ડિયામાં થયેલો. આને આમાં આવી રચના હોય છે, બીજી કોઈ મશીનરી નહીં. આની અંદર પાવડર ભરેલો હોય, સિલ્વર નહીં. એ પછી વાત કરીશું. અત્યારે પ્લેટિનમ સિલ્વરના પાવડર હોય, ખાલી પ્લેટિનમનું હોય. અહીંયા વચ્ચે NaOH ની પેસ્ટ. બરાબર. અહીંથી H2 દાખલ કરો. અહીંથી હવા, એટલે હવાના O2 સાથે આપણે કેમ શ્વાસમાં ઓક્સિજન લઈએ, કઈ હવા પણ હવામાંથી ઓક્સિજન ખેંચી લઈએ, એમ ઓક્સિજન. પ્યોર O2 આપવાની જરૂર નથી, હવા ચાલશે. અહીંથી અર્ધ પારગમ્ય પડદો હોય, એમાં ઉભરાઈને પાણી નીકળશે, શુદ્ધ પીવાલાયક પાણી, અતિ શુદ્ધ. અને અહીંયા બે છેડા જોડી દો એટલે આમાં આ લેમ્પ લ્યો, ચઢાડા 1.23 વોલ્ટ આપે. વધારે જોડી દો આવા સેલ, એટલે તમારે જોઈએ એટલા 10-12 વોલ્ટ. તમને કહું બસમાં ને એમાં 12 વોલ્ટ હોય છે, બધું AC ચાલે છે. વોલ્ટ વધારો ને 24 જોઈએ 24 મળે, DC વોલ્ટેજ. હવે વિચારો કે આને ભવિષ્યનો ઉર્જાનો સ્ત્રોત કહેવાય કે નહીં? ઘરે ઘરે તમારે ખાલી શેની પાઇપલાઇન આપી દેવાની? હાઇડ્રોજન ગેસની, જે અત્યારે LPGની છે જ નહીં. બસ એમાં હાઇડ્રોજન ચડાવી દેવાનું, એના માટે અલગ કંઈ નાખવાની જરૂર નથી. વાયુ બળતણના દરેક ફાયદા, 10 માળની બિલ્ડિંગ હોય, ઉપલા માળે પાણી ચડાવવું હોય તો
નગરપાલિકામાંથી જે પાણીનું કનેક્શન આવે એ 10મા માળે ચડે નહીં, આપણે નીચે ટાંકીમાં એકઠું કરી પછી મોટરથી ચડાવી, વીજળી વધુ વપરાય. જ્યારે આ તો વાયુ જ છે, 10મા નહીં 50મા માળે ચડાવવું હોય તો ખાલી લાઈન જ ખેંચવાની, તો અહીંયા ચડી જશે. ગેસ આપણા ઘરમાં આવે જ છે ને, અને વળાંક કે કંઈ નડે જ નહીં, સીધું ઘરમાં કનેક્શન. ઘરની અંદર આવા સેલ હોય, હવા વાતાવરણમાંથી ડાયરેક્ટ મેળવશે અને વીજળી અને પાણી જાતે બનાવી લેશે. પાણીની પાઇપલાઇનો કટ, સરકાર તરફથી પાણીનું વિતરણ પણ બંધ. પાણી તો દરેકને જોઈએ એટલું બને, પછી વિતરણ ક્યાં કરવાનું છે? બરાબર. બીજું, વીજળી, ઘરે પોતાની વીજળી, ઘરમાં જેટલા મેમ્બર હશે એ પ્રમાણમાં વીજળી વાપરશે, એટલું પાણી એ બનશે. એટલે ઓટોમેટિક સેટલમેન્ટ સારું છે. પાછું ઘરે લગ્ન પ્રસંગ હોય, વધુ મહેમાનો આવે, વીજળી વધુ વપરાય તો સામે પાણી વધુ જોઈએ, બને જ વધારે, પ્રશ્ન જ નહીં. એટલે પાણીના કનેક્શન બંધ, લાઇટના કનેક્શન બંધ જ હોય ને. આ લાઇટના તારોમાં, થાંભલાઓમાં, ટીસીમાં કરોડો ટન ધાતુઓ વપરાઈ ગઈ, બધી મુક્ત, ઇન્ડસ્ટ્રીને મળી જાય, એના ઔદ્યોગિક પાર્ટ્સ બનાવીને વેચી શકાય, એમાંથી ઇન્કમ થઈ જાય, ખોટું રોકાણ બંધ. પાણીમાં એટલું, આ લાઈન ખોદે તો બીજી તૂટી જાય ને, એ ખોદે તો ત્રીજી તૂટી જાય, લાઈનો જ બંધ, એક જ લાઈન H2ની. બરાબર. બીજી લાઈનો જ ના હોય, પ્રશ્ન જ નહીં. લાઈન હોય તો પ્રશ્ન ને, લાઈનો જ નહીં બીજી શેની. તો ભવિષ્યનો આ ઉર્જાનો સ્ત્રોત થાય તો સૌથી બેસ્ટ. અને પેટ્રોલ ડીઝલ તો ઓલમોસ્ટ પતવામાં છે. કારમાં, બાઇકમાં, બધામાં આ જ સેલ જ ચડાવવાનો. હાઇડ્રોજન વાયુની ટાંકી ભર લો ઘરેથી, હાથે ને હાથે ફ્યુલ, ક્યાંય બહાર ભરાવા નહીં જવાનું, ઘરે ટાંકી ભર લેવાની. પછી કાર ચલાવો એટલે કાર ધોવા માટે ને કાર ચલાવનારને પીવા માટે પાણી તો અંદર બનશે જ. જે વીજળી મળે છે એનાથી કાર ચાલશે. બરાબર છે. તો એમાં પણ કોઈ પ્રશ્ન જ નહીં. નો કાંઈ ધુમાડો, નો પ્રદૂષણનો પ્રશ્ન, કંઈ જ નહીં. પ્રદૂષણના પ્રશ્નને સંપૂર્ણ તિલાંજલિ. કારણ કે આમાં જે પાણી બને છે એ તો જોઈ, બીજી કોઈ પ્રોડક્ટ બનતી નથી. બીજું આમાં કોઈ મશીનરી નથી કે 25 વર્ષે, 10 વર્ષે, 50 વર્ષે બગડે. કોઈ મશીનરી નથી. ખાલી બે વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાંથી આ બે વસ્તુ એકસાથે મળે છે, વીજળી ને પાણી. એક ક્લાસ કામ થઈ જાય ને. ભવિષ્યનો ઉર્જાનો સ્ત્રોત શું કામ બધાને રસ પડે સાયન્ટિસ્ટોની, હવે તમને સમજાઈ જાય. તમને પડે રસ, બરાબર ને. બાઇકના પેટ્રોલના પૈસા માગવાના ન હોય, ઘરે ને ઘરે ખાલી હાઇડ્રોજન ચડાવી દેવાનું, પેટ્રોલ ક્યાંય માગવાનું નહીં. એક જ બિલમાં બધા બિલ આવી ગયા, લાઇટ બિલ, પાણી બિલ. કોઈ પાણી વધારાનું વેસ્ટેજ પણ નહીં કરે, કારણ કે પાણી એમનેમ તો મળતું જ નથી ને. વીજળી મેળવો ત્યારે પાણી બનશે ને, બરાબર. અને બિલ આવશે ને હાઇડ્રોજનનું, કોઈ નકામી વીજળી કે પાણી બાળશે જ નહીં. એક જ બિલ બધું. આપણે ઘરે ગેસ ચાલુ રાખીને બાળી છે એમને કે હાલો ઉનાળો જ, ઘર તપે, થોડીક વાર ભલે ગેસ ચાલુ રહ્યો 2 કલાક, નહીં ને, ઓઢીને બેસી છે, ખોટું બાળતા નથી, એનું બિલ ચડે છે. લીટર ઉપર પાણી આપે નગરપાલિકા તો ઢોરી નહીં, ગટર લાઈનોની બહુ જરૂર પડે. પણ આમાં ગટર લાઈનોની જરૂર જ નહીં પડે બહુ. પાણી હવે પોતાની જરૂરિયાત પૂરતું જ ઢોરશે, વાપરશે. પ્રદૂષણના પ્રશ્નો તો 90%, 99% હલ, પ્રશ્ન જ નહીં. આરઓ પ્લાન્ટની ઘરે ઘરે કે ક્યાંય જરૂર નહીં, સીધું શુદ્ધ પીવાલાયક પાણી જ મળે. આરઓ પ્લાન્ટની જરૂર જ નથી. હવે તમે કહો છો ભવિષ્યના ઉર્જાના સ્ત્રોત તરીકે આને જોવામાં શું વાંધો છે? હવે આના વિશે ભણવું ગમશે કે આ તો ભાઈ બહુ જબરદસ્ત એલિમેન્ટ છે, જબરદસ્ત તત્વ છે. ઓકે, હવે પહેલી વાત કરીએ આનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. વિચાર કરો કે આવા જબરદસ્ત તત્વનું સ્થાન આપણે નક્કી કરી રહ્યા છીએ કે આવર્ત કોષ્ટકમાં એને ક્યાં મૂકવું. શું કામ? જો આવર્ત કોષ્ટક વિશે વિચારો, આપણે 3જું ચેપ્ટર ભણી ગયા એટલે ખબર જ હોય ને કે નહીં હોય. આ આવર્ત કોષ્ટક છે. અહીંયા હિલિયમ 18મો સમૂહ,
આમ કંઈ ટેબલ લખતો નથી હું, ખાલી એમ જ કહેવું છે કે હાઇડ્રોજનનું સ્થાન અહીંથી માંડીને અહીં સુધીના 17 સુધીમાં ક્યાંય પણ આવે તો એને કંઈ વાંધો નથી. હિલિયમ અહીંયા આવે છે, બીજા નંબરનું તત્વ. પહેલા નંબરનું હાઇડ્રોજન અહીંથી અહીંયા આવી શકે. હવે આપણે આ તત્વોને બધાને એની ઇલેક્ટ્રોન રચના મુજબ સેટ કરેલા છે, અથવા એની ઇલેક્ટ્રોન રચના મુજબ ક્રમશઃ ચાલે જ છે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું? 1s1 બરાબર. એસમાં એક ઇલેક્ટ્રોન હોય એવા તત્વો ક્યાં હે બીજા, એ ગોતી કાઢી એની લાઈનમાં મૂકી દઈ તો કે આ બધા. જો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s1 એટલે અહીંયા બેરિલિયમ કમ્પ્લીટ 2s1. લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, નિયોન કમ્પ્લીટ 3s1, આર્ગોન કમ્પ્લીટ 4s1. આમ છે લો. તો આ ns1 વાળા બધા ભેગો હાઇડ્રોજન આવી શકે, એટલે એક ચાન્સ એનો અહીંયા પહેલા સમૂહમાં ઇલેક્ટ્રોન રચના જોતા. બીજું છે 17મા સમૂહના તત્વો હોય ને F -1 લ્યો એટલે એની રચના કોના જેવી થઈ જાય? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય. Cl- લો એટલે આર્ગોન જેવી. H-1 લઈને એટલે હિલિયમ જેવી, નિષ્ક્રિય જેવી. તો એ કોને ગુણધર્મોની સાથે મેચ થયું 17મા સમૂહમાં? તો હાઇડ્રોજનને અહીંયા મૂકશું 17માં. ક્યાં મૂકવું? બસ આપણે ગોટાળો જાનો હોય. હાઇડ્રોજનને પહેલા સમૂહમાં મૂકવું જોઈએ કે 17માં? વચ્ચેના તો ક્યાંય એની ઇલેક્ટ્રોન રચના સેટ થતી નથી, ગુણધર્મો પણ ન થાય. ચાન્સ છે એ એવું જ છે કે પહેલો સમૂહ. હાલો તો આપણે એવા મુદ્દા યાદ કરીએ. હાઇડ્રોજનને પહેલા સમૂહમાં શા માટે મૂકવો જોઈએ? એની ફેવરમાં જે માણસો છે એ પોતાની દલીલો આપે કે ભાઈ પહેલા સમૂહમાં મૂકવાનું રીઝન શું? ભાઈ તમને કેમ એવું થયું કે આને પહેલામાં મૂકીએ? તો કે પહેલા સમૂહના તત્વો જો એક તો એની ઇલેક્ટ્રોન રચના સપોર્ટ કરે છે પહેલામાં જવા માટે, એ સિવાય વાત કરીએ. એ સિવાયની ચર્ચામાં પહેલા સમૂહના તત્વો બધા જ Na+1 આયન બનાવે, Li+1 બને, Li+1 Na+1 K+1. હાઇડ્રોજન કે આપણે H+1 ભાઈ ના જ નથી. પહેલા સમૂહના તત્વો બધા ઓક્સાઇડ કેવા બનાવે? Li2O. સલ્ફાઇડ કેવા બનાવે? Na2S. બરાબર. હાઇડ્રોજન કે આપણે વાંધો નથી, હેલાઇડ બનાવે જો NaX એટલે NaCl, KCl, KBr. તો હાઇડ્રોજન આના જેવા જ ઓક્સાઇડ બનાવે જો H2O, Li2O તો H2O, Na2S તો H2S, NaCl તો HCl, HBr. જેવા આ હેલાઇડ, સલ્ફાઇડ, ઓક્સાઇડ, પેરોક્સાઇડ જે બનાવે ને હાઇડ્રોજન એવું જ બનાવે છે. આનો પેરોક્સાઇડ એ બને Na2O2, પેરોક્સાઇડ કહેવાય, 2 ઓક્સિજનમાં. હાઇડ્રોજન કે આપણો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ અવેલેબલ છે, જાણીતા છે આ બધા સંયોજન. તમને આમાંથી કેટલાય ખબર હશે, કદાચ બધાય ખબર હોય એવું બને. તો મતલબ સંયોજનની દ્રષ્ટિએ તો એ પહેલા સમૂહ હારે સેટ થઈ ગયો કે એના જેવા સંયોજનો બનાવે છે ભાઈ. પહેલા સમૂહના આ બધા ધાતુ, હાઇડ્રોજન છે તો વાયુ, પણ ઊંચા દબાણે એ ધાતુની જેમ વર્તે. પાછો ઊંચા દબાણે ધાતુની જેમ વર્તે એટલે કે આ બધા એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 બનાવે, હાઇડ્રોજન બનાવે. આ બધા જેવા ઓક્સાઇડ, સલ્ફાઇડ, હેલાઇડ, પેરોક્સાઇડ બધું હાઇડ્રોજન બનાવે. હવે એને તમારે પહેલા સમૂહમાં મૂકવો જ જોઈએ. બરાબર. કેટલાક લોકોની દલીલ અલગ છે, તો હવે એ દલીલ જોઈએ પહેલા સમૂહમાં શું કામ ન મૂકવો જોઈએ? ભાઈ તમને શું પ્રોબ્લેમ છે? પહેલા સમૂહમાં ન મૂકવાનું કારણ શું છે? તો કે હવે એ કારણો જોઈ લઈ. આપણે કીધું ખરું કે હાલો પહેલામાં મૂકવો જોઈએ, આટલી દલીલો તો એવી છે. પહેલામાં ન શું કામ મૂકવો જોઈએ? પહેલા સમૂહના તત્વો ધાતુઓ છે, સામાન્ય તાપમાને દબાણે હાઇડ્રોજન વાયુ છે.
પહેલા સમૂહના તત્વો ધાત્વીય રચના ધરાવે. આમ એનએનો ટુકડો હોય તો એને એમ હોય. હાઇડ્રોજનમાં H2 અણુ રૂપની રચના છે. આમાં આણ્વીય રચના છે, બે પરમાણુ ભેગા થઈને અણુ બનાવી એવી રચના પહેલા સમૂહના તત્વોમાં છે નહીં. કોઈ આવી આણ્વીય રચના ધરાવતા નથી, ધાત્વિક રચના ધરાવે, આ આણ્વીય રચના ધરાવે. બીજું, હેલોજન પેલા શું કહેવાય, પહેલા સમૂહ સાથે મેચ ન થતું હોય એવું. પહેલા સમૂહના તત્વો ધાતુ, આ વાયુ. પહેલા સમૂહના તત્વો બધા ધાત્વિક રચના ધરાવે, આ આણ્વીય રચના ધરાવે. પછી એ સિવાય +1 બનવા માટે જે ઉર્જાની જરૂર હોય ને, આયનીકરણ ઉર્જા, એમાં વાંધો પડે. દાખલા તરીકે હું લિથિયમની કહું, લિથિયમ માટેની લિથિયમની આયનીકરણ એન્થાલ્પી ΔIH પ્રમાણિત 520 કિલોજૂલ પર મોલ છે. હાઇડ્રોજનની લઈ લો, ઉપર 0 લખી એટલે એ પ્રમાણિત દર્શાવે હો. 1312 કિલોજૂલ પર મોલ લે. સાવ અલગ પડી. આની 500 આજુબાજુમાં, આની 1300 આજુબાજુમાં. જાણકારી માટે કહું, ફ્લોરિનની લઈ લો ને, ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી 1600 કિલોજૂલ, 1600 માથે હોય આમ તો, એક્ઝેક્ટ કહીએ તો 1680 કિલોજૂલ પર મોલ. તો આ 1300 એ કોની નજીક થાય? 8, 5 ને 8 13 થાય. 800 ઉમેરવા પડે અને આ 1680ની નજીક છે. 13 ને 14, 15 ને 16. જો તો આની આયનીકરણ એન્થાલ્પી છે ને પહેલા સમૂહના તત્વો સાથે મેચ થતી નથી, 17મા સમૂહ સાથે મેચ થાય છે ભાઈ. બરાબર? તો આ ત્રણેય બાબતો કેવી થઈ? પહેલા સમૂહ સાથે મિસમેચ હોય એવી. પહેલા સમૂહના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ઋણ આયન બનાવતા, એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવતા નથી. હાઇડ્રોજન બનાવી H-1, હાઇડ્રાઇડ કહેવાય, H-1. પહેલા સમૂહના કોઈ તત્વો, લિથિયમ, સોડિયમ ધાતુ છે, ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ જ નથી, પણ હાઇડ્રોજન મેળવીને -1 અને આની રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ ગઈ. આવી રચના પહેલા સમૂહનું કોઈ તત્વ ધરાવતું નથી હાઇડ્રોજન સિવાય. એટલે એને પહેલા સમૂહમાં મૂકવામાં મુશ્કેલી થાય, કારણ કે અડધા ગુણધર્મો પહેલાં જેવા નથી. પણ સામે પાછું જો 17માં ડાઉટ એ હતો ને, આ 17માની નજીક છે આયનીકરણ એન્થાલ્પી, તો ભાઈ 17માં મૂકી દે, આપણને શું વાંધો હોય? અહીંયા સેટિંગ થતું હોય તો અહીંયા મૂકી દો, બરાબર છે. વેઇટ, 17માં મૂકવું જોઈએ એવું કેનારની દલીલો સાંભળો. એવા સાયન્ટિસ્ટો જે એમ કહેવા માગે છે કે આને 17માં મૂકવું જોઈએ, એની પહેલી દલીલ છે એની આયનીકરણ એન્થાલ્પી 17મા સમૂહની નજીક છે તો 17માં મૂકવું જોઈએ, એક કારણ. બીજું, 17મા સમૂહના તત્વો બધા દ્વિપરમાણવીય અણુઓ જ છે. F2, Cl2, Br2, I2 ગેસ હોય છે ને બધા. હાઇડ્રોજન H2 ગેસ એના જેવો જ. 17માના બધા તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે. હાઇડ્રોજન નહીં ધરાવે, એક ઇલેક્ટ્રોન મેળવીને હિલિયમ જે નિષ્ક્રિય વાયુ જેવી રચના. 17મા સમૂહના તત્વો બધા ધાતુ હારે જોડાવાનું વલણ ધરાવે. જેમ કે જો NaCl, KCl, KBr, NaBr, તો હાઇડ્રોજન નહીં જોડાય. NaH, હાઇડ્રાઇડ, KH, CaH2, CaCl2 હોય. ટૂંકમાં હાઇડ્રોજન છે એ જોડાવામાં એને વાંધો નથી. જેમ 17મા સમૂહના તત્વો પહેલા બીજા સમૂહના આલ્કલી તત્વો સાથે જોડાઈ શકે છે, એમ હાઇડ્રોજન જોડાવા તૈયાર જ છે, જોડાય જ છે. 17મા સમૂહના તત્વો મોટા ભાગના વાયુઓ, હાઇડ્રોજન વાયુ જ છે. શરૂઆત વાયુથી નથી, આ બધા વાયુ જ છે, નીચે આવતા ઘન થાય તો ત્યાં સેટ થાય જ છે. બરાબર? તો અહીંયા મૂકી દો ને. નહીં, કેટલાક વૈજ્ઞાનિકો એવું માનવા તૈયાર નથી.
એમના મતે હાઇડ્રોજન ત્યાંય ન આવે. શું કામ ન આવે? હવે પ્રશ્ન શું? તો કે આ ઊંચા દબાણે F2, Cl2, Br2, I2 એ બધા ધાત્વિક વલણો નથી ધરાવતા. હાઇડ્રોજન ધરાવે ઊંચા દબાણે. આ બધા ધાતુ હારે જોડાય છે 17મા સમૂહના. હાઇડ્રોજન એ જોડાય, પણ એની પ્રતિક્રિયાત્મકતા, જોડાવાની ઝડપ, સક્રિયતા ખૂબ ઓછી છે 17મા સમૂહની સાપેક્ષે. ધાતુ સાથે જોડાવાની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા, જોડાવાની ઝડપ 17મા સમૂહની સાપેક્ષે હાઇડ્રોજનની ઘણી ઓછી છે. મેળ જ નથી આવતો. તો હાઇડ્રોજનને જામ્યું નહીં. એટલે હાઇડ્રોજનને હવે પહેલામાંય નથી મૂકી શકાતું, 17મામાંય નહીં. આપણે ત્રીજા ચેપ્ટરમાં હાઇડ્રોજનને 1 થી 17ની વચ્ચે અહીંયા ઉપર ગમે અહીંયા મૂકી દેવાનું એમ કીધું હતું. 1 થી 17ની વચ્ચે ગમે અહીંયા લખી નાખો. એનું ચોક્કસ સ્થાન આજ સુધી જાણીતું થઈ શક્યું નથી. તો હાઇડ્રોજનનું સ્થાન જાણતા નથી. બરાબર છે? ક્યાંય પણ એના માટે કંઈ કહી શકતા નથી. એક એના વિશેની ખાલી સામાન્ય માહિતી આપી દે. હાઇડ્રોજનમાંથી H+ આયન બને ને, હાઇડ્રોનિયમ આયન. આનું કદ લગભગ 1.5 × 10⁻³ પાઇકોમીટર આટલું નાનું હોય. આ એની ત્રિજ્યા છે. જ્યારે સામાન્ય રીતે સોડિયમ, લિથિયમ, પોટેશિયમ એ બધા જો ને તમે, તો 50 થી માંડીને 200 પાઇકોમીટર હોય. જો કદની દ્રષ્ટિએ H+નું કદ અતિ નાનું થયું. આને 1000 ભાગો 1.5 ને એટલે કેટલા? 0.0015 આવી જાય. આ 50 નહીં, 0.00 ઘણું ઓછું. એટલે એકલું અસ્તિત્વ ધરાવતું નથી. એ H+ છે ને, એનું એકલાનું અસ્તિત્વ ના હોય. એ પાણી હારે જોડાઈને H3O+ બનાવે, એમોનિયા હારે જોડાઈને NH4+ બનાવે. વિવિધ આયનો હારે જોડાઈ જાય, અણુઓ સાથે પણ જોડાઈ જાય, પણ એકલું ન રહે. બરાબર છે? એટલે એનું એકલાનું અસ્તિત્વ પણ જરા જોખમી છે, માની શકાતું નથી. કોઈના કોઈ હારે જોડાઈને જ રહે છે. એટલે વર્તણૂકની દ્રષ્ટિએ સમગ્રપણે પણ એને સાવ જ અલગ કહી શકો. અજોડ છે તત્વ. કેટલાક ગુણધર્મો પહેલા સમૂહ જેવા, કેટલાક 17મા જેવા, કેટલાક પહેલા જેવા નહીં, કેટલાક 17મા જેવાય નહીં. ક્યાંય મિક્સ જ નથી થતું. એટલે આજ સુધી હાઇડ્રોજનનું સ્થાન ક્યાંય કોઈ રીતે નક્કી થઈ શક્યું નથી. બરાબર? તો સ્થાનની ચર્ચા થઈ ગઈ. આ મેં તમારી સાથે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એની ચર્ચા કરી. બરાબર છે? ગળે ઉતરી ગઈ હશે એવી આશા રાખીએ. આગળ વધીએ. બીજી વાત કરીએ હવે. ડાયહાઇડ્રોજન પ્રાપ્તિ સ્થાન. ચલો પ્રાપ્તિની વાત કરીએ. બ્રહ્માંડમાં આપણે કીધું ને સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું હતું. તો બ્રહ્માંડનો લગભગ 70% ભાગ હાઇડ્રોજનનો જ બનેલો છે. તારાઓ હોય ને 75% હાઇડ્રોજન ને 25% હિલિયમ. ઓવરઓલ ગણો તો 70% ભાગ હાઇડ્રોજનનો છે. લ્યો, જે મોટા મોટા ગ્રહો છે ને, ગુરુ, શનિ વલયવાળો, એમાં મોટા ભાગનું મટીરિયલ હાઇડ્રોજન જ છે. પૃથ્વી ઉપર વાતાવરણમાં ઓછો છે. શું કામ ઓછો છે? 0.15% જેવો જ છે. શું કામ? તો કે હલકો વાયુ છે ને ઉડી જાય, ઉપર ચડી જાય, વાતાવરણની બહાર નીકળી જાય છે, એટલે ઘણો ઓછો છે. બાકી આપણે અહીંયા મહાસાગરો છે, પૃથ્વીનું પેટાળ છે, એ બધામાં તમે જુઓ તો 15.4% હાઇડ્રોજન. મહાસાગરમાં H2O, તો એમાં તો 2 હાઇડ્રોજન થયા ને, ઓક્સિજન 16 ગ્રામ ને હાઇડ્રોજન 2 ગ્રામ.
પૃથ્વીના પોપડામાં H2SO4 H3PO4 આવા કોઈ પણ સંયોજિત સ્વરૂપે પણ હાઇડ્રોજન હોય, એટલે પૃથ્વીનું પોપડા અને મહાસાગરો બધું થઈને 15.4% જેટલો હાઇડ્રોજન છે. બરાબર. કોઈ પણ પ્રાણી કોષ લ્યો, વનસ્પતિ કોષ, આપણો DNA હોય તો એમાં હાઇડ્રોજન બંધ હોય, હાઇડ્રોજન એમાંય હોય. DNA તો શરીરના દરેક કોષની અંદર હોય. આપણા શરીરનો 65%, 65-70 આજુબાજુમાં, પછી 1-2% વધઘટ, આપણે 65 ગણીને ચાલો. 65% ભાગ છે ને એ પાણીનો બનેલો છે. 50% આઘું પાછું શું કામ કહું છું? બુક વાઇઝ થોડુંક વેરિએશન આવે છે બાયોલોજીમાં, કેમિસ્ટ્રીમાં એમ. ખેર 65% જેટલો ભાગ જો પાણીનો બનેલો હોય તો મતલબ હાઇડ્રોજન તો થઈ જ ગયો ને. તો હાઇડ્રોજન આપણા શરીરમાં એટલો બધો આવેલો છે. બરાબર. પછી જમીનના પેટાળમાં હાઇડ્રોકાર્બન, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ બધામાં હાઇડ્રોજન. પ્રોટીન હોય આપણા શરીરમાં તેમાં હાઇડ્રોજન, સ્ટાર્ચ લ્યો, સેલ્યુલોઝ લ્યો, બધામાં હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે એ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ટકાવારીની બીજું કોઈ મહત્વ નથી. મળે છે, બહુ પૂરતા પ્રમાણમાં મળે છે. ત્યાર પછી વાત